ગુણો વિશે તેમજ તેના સક્રિય સ્થાનો અને ક્રિયાશીલતા વિશે જોયું. નાવ હવે આ ઉત્સેચકની ક્રિયાવિધિ પર કેટલાક પરિબળો અસર કરે. સામાન્ય પરિબળો આપણને ખ્યાલ છે, જેમ કે તાપમાન છે, pH છે, કોન્સન્ટ્રેશન છે વગેરે. તો હવે આ પરિબળોને આપણે થોડું ડીપમાં જોઈશું. હવે જે ઉત્સેચકની ક્રિયાવિધિ એટલે જ્યારે ઉત્સેચક એ પ્રક્રિયાર્થી સાથે સંકુલ બનાવે છે. ઉત્સેચક એટલે કે એન્ઝાઇમ, પ્રક્રિયાર્થી એટલે કે સબસ્ટ્રેટ. તો હવે ઉત્સેચક પ્રક્રિયાર્થી સાથે કમ્બાઈન થાય, કોમ્પ્લેક્સ બનાવે એટલે કે એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સનું નિર્માણ કરે છે. તો આ જે પ્રક્રિયા થતી હોય, એક સંકુલ બની ગયું, તો એવું નથી કે પ્રક્રિયા પૂર્ણ જ થઈ ગઈ. એ પ્રક્રિયા પર ઘણા બધા ફેક્ટર્સ અસર કરી શકે, ઘણા બધા પરિબળો અસર દર્શાવી શકે. તો હવે સૌથી પહેલું એનું પરિબળ છે તાપમાન અથવા તો ટેમ્પરેચર. આપણે જોયું હતું કે ઉત્સેચક એટલે પ્રોટીનના બનેલા છે. તો જો પ્રોટીનમાં કંઈ પણ જાતનું તાપમાનમાં ફેરફાર થશે તો ઉત્સેચક પણ એ જ રીતે પોતાના તાપમાનમાં ફેરફાર દર્શાવી અને ક્રિયાવિધિ પર અસર કરશે. જો પ્રોટીન એટલે કે ઊંચા તાપમાને વિનૈસર્ગીકૃત થાય છે, એની ઉપર ક્ષ-કિરણ એક્સ-રેઝનું પણ અસર થાય છે. તો હવે એ જ રીતે ઉત્સેચક પણ ઊંચા કે નીચા તાપમાને પોતાની ક્રિયાશીલતામાં ફેરફાર દર્શાવે. તો હવે જોઈશું કે તાપમાનમાં 10°C તાપમાનમાં વધારો કરવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયાનો દર બમણો થાય છે. એટલે કે બહારથી હીટ આપવામાં આવે અથવા તો નેચરલી એટલી હીટ વધુ જનરેટ થાય કે 10°C તાપમાન વધી જાય તો પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. હવે એ જ રીતે જો 10°C તાપમાનમાં ઘટાડો થાય તો પ્રક્રિયાનો વેગ અડધો થાય છે. જો ઘણું ઊંચું તાપમાન હશે તો એનું પ્રોટીન વિનૈસર્ગીકૃત થશે, જેથી ઉત્સેચક ક્રિયાશીલતા દર્શાવી શકશે નહીં અને ઉત્સેચક પોતે પણ વિનૈસર્ગીકૃત થશે. હવે એનું ઇષ્ટમાન તાપમાન એટલે કે એનું ચોક્કસ તાપમાન કયું હોવું જોઈએ કે જે વખતે પ્રક્રિયાનો દર મહત્તમ બની શકે. તો આવો મેક્સિમમ રેટ એટલે કે ચયાપચય ક્રિયાનો દર અથવા તો રાસાયણિક પ્રક્રિયાનો દર મેક્સિમમ મહત્તમ બનાવવા માટેનું નિયત તાપમાન ઇષ્ટમાન તાપમાન છે ±37°C કે જે વખતે પ્રક્રિયાનો દર મેક્સિમમ મહત્તમ હોય છે. આપણે જોયું કે 10°C વધારીશું તો એ વખતે બમણો થઈ જશે, ઘટાડીશું તો અડધો થઈ જશે. તો આપણા મનમાં પ્રશ્ન થાય કે કયું તાપમાન એવું છે કે જે દરમિયાન પ્રક્રિયાનો વેગ મહત્તમ બની રહે. તો એ તાપમાન જેને આપણે ઇષ્ટમાન તાપમાન કહીશું એ જે છે ±37°C. તો હવે આપણે ± કેમ દર્શાવ્યું છે? જ્યારે આવી પ્રક્રિયાઓ થતી હોય તો 37 એટલે પરફેક્ટ 37 નહીં, પણ એમાં આપણે ±1 એરર એ માની શકાય કે એટલું વેરિએશન હોય. એટલા માટે આપણને ±37°C મહત્તમ તાપમાન કે જે વખતે ઉત્સેચકીય પ્રક્રિયાઓનો દર એ મહત્તમ હોય કે જેને આપણે ઇષ્ટમાન તાપમાન કહીશું. હવે ઊંચું તાપમાન કે જે ઉત્સેચકોની ક્રિયાશીલતા નષ્ટ કરે છે, એટલે કે એના રહેલા પ્રોટીન, ઉત્સેચકના બંધારણમાં રહેલા પ્રોટીનના અણુ જેનું ડીનેચરાઇઝેશન થાય અને ડીનેચરાઇઝેશન થવાના કારણે ગરમીથી પ્રોટીન વિનૈસર્ગીકૃત બને છે. અત્યંત નીચું તાપમાન હશે તો ઉત્સેચકોની ક્રિયાશીલતા બિલકુલ અક્રિયાશીલ થશે. જેમ કે કોઈક બેક્ટેરિયા છે જેને આપણે ફ્રોઝન કર્યા છે, કોઈક એવા ફંગસ છે જેને ફ્રોઝન કર્યું છે, તો ફર્ધર એમાંથી કલ્ચર ટ્રાન્સફર થશે નહીં, એટલે કે ફર્ધર એમાં રીપ્રોડક્શન જોવા મળશે નહીં. કેમ? તો એ
તાપમાન છે એ વખતે એની ક્રિયાશીલતા એ વખત માટે સ્થાયી થઈ જાય છે અને ક્રિયાશીલ રહેતું નથી. ફર્ધર જો એને ફરીથી ઇષ્ટમાન તાપમાન આપવામાં આવે તો એ પાછું પ્રક્રિયા કરી શકે. જેમ કે સામાન્ય રીતે આપણે એક દૂધનું એક્ઝામ્પલ લઈએ કે દૂધને આપણે ફ્રીઝમાં મૂકીએ છીએ તો એ 2, 3, 4 દિવસ સુધી બગડતું હોતું નથી, કારણ કે એને આપણે ઠંડક આપી છે, એનું તાપમાન નીચું લઈ ગયા છીએ. એ જ રીતે જો એને એમ જ બહાર મૂકી રાખીશું તો દૂધ ફાટી જવાની શક્યતા છે, કારણ કે એની અંદર રહેલા ઉત્સેચકો કાર્યરત છે. માટે અત્યંત ઊંચું કે અત્યંત નીચું તાપમાન ઉત્સેચકોની ક્રિયાશીલતા પર અસર કરે છે. તો અપવાદ રૂપે આપણે જોઈએ કે યલોસ્ટોન પાર્કમાં ગરમ પાણીના ઝરા આવેલા છે. તો અહીં રહેલા જે બેક્ટેરિયા છે એના ઉત્સેચકો 80 થી 85 અંશ સેલ્સિયસ તાપમાન છે છતાં પણ ક્રિયાશીલ છે. અને એવી જ રીતે ઠંડા પ્રદેશોમાં બરફની સપાટી પર જોવા મળતી નીલહરિત લીલ કે જેમાં રહેલા ઉત્સેચકો 0 અંશ સેલ્સિયસ તાપમાને પણ પોતાની ક્રિયાશીલતા દર્શાવે છે અને અનુકૂલિત રહે છે, એટલે કે એડેપ્ટેશન કરી લીધું છે. જેમ આપણે ઠંડા પ્રદેશમાં જઈશું તો આપણને ઘણી ઠંડી લાગશે. શરૂઆતમાં તો આપણે એને અનુકૂલન પામવા માટે ઘણા એવા બહારથી ઉપાયો પ્રયોજવા પડે, પણ જે લોકો કાયમી ત્યાં વસવાટ કરે છે તો એ લોકોને આપણી સરખામણીમાં શરીરે એ પ્રકારનું એડેપ્ટેશન અનુકૂલન સાધ્યું હોય છે. ઠંડા પ્રદેશની વનસ્પતિ જુઓ, ઠંડા પ્રદેશના પ્રાણીઓ જુઓ કે જે ગરમ પ્રદેશોમાં નહીં રહી શકે, ગરમ પ્રદેશના પ્રાણીઓ ઠંડા પ્રદેશોમાં નહીં રહી શકે. તો આ છે એડેપ્ટેશન અથવા તો અનુકૂલન. પણ અહીં આ અપવાદ રૂપે આપણે જોયું કે યલોસ્ટોન પાર્કના બેક્ટેરિયા કે જે ઊંચા તાપમાને પણ અનુકૂલિત છે અને એવી જ રીતે ઠંડા પ્રદેશોના બરફની સપાટી પર જોવા મળતી નીલહરિત લીલ કે જેના ઉત્સેચકો પણ 0 સેલ્સિયસ જેટલા તાપમાને ક્રિયાશીલ રહે છે, એટલે કે અનુકૂલન સાધી લીધું છે. They have their own adaptation, એવું કહી શકાય. Now second factor is pH, કે બીજો ફેક્ટર કયો છે. તો હવે જે pH માધ્યમમાં બધી જ વસ્તુ આપણે ઉત્સેચકોના ગુણધર્મમાં અગાઉ ભણી ચૂક્યા છીએ અને એને જ ફરીથી આપણે રિવાઇઝ કરી રહ્યા છીએ કે હવે એની ક્રિયાશીલતા પર અસર કરે છે તો કેવી અસર દર્શાવી શકે. pH, જો pH વધારે કે ઓછી હશે તો એ પ્રકારે ઉત્સેચકોની ક્રિયાશીલતા પર પણ અસર કરશે. pH નું જે માધ્યમ છે કે જેમાં ઉત્સેચકો પોતાની મહત્તમ ક્રિયાશીલતા દર્શાવે તેને ઇષ્ટતમ pH કહે છે. જેમ અહીં આપણે ઇષ્ટમાન તાપમાન એવું કીધું, એવી જ રીતે અહીંયા ઇષ્ટતમ pH કોને કહીશું, મહત્તમ pH કોને કહીશું કે જે વખતે pH કે જે pH પર ઉત્સેચકો પોતાની મહત્તમ ક્રિયાશીલતા દર્શાવતા હોય તેને આપણે ઇષ્ટતમ pH કહીશું. જો pH ચોક્કસ હશે તો ક્રિયાશીલતા કેવી જોવા મળશે, મહત્તમ. જો pH વધુ કે ઓછી હશે તો ક્રિયાશીલતા વધુ pH હશે તો વધશે, ઓછી pH હશે તો ઘટશે. જો ખૂબ જ ઊંચું તાપમાન હશે તો પાછું ઉત્સેચક શું કરશે, પોતાનું વિનૈસર્ગીકરણ કરશે. એટલે pH ની સાથે સાથે જો વધારે pH હશે તો એના કારણે પણ ઉત્સેચકોનું વિનૈસર્ગીકરણ થશે. જે કોષાંતરી એટલે કે કોષમાં પાચન કરતા ઉત્સેચકો છે તે મહત્તમ pH 7 માં પોતાની ક્રિયાશીલતા દર્શાવે છે. હવે જઠર રસની pH કે જે આપણે કીધું કે એસિડિક માધ્યમ ધરાવે છે તો અહીં પેપ્સિન નામનો ઉત્સેચક pH 7 માં જ વધુ કાર્યરત છે અને પોતાની મહત્તમ ક્રિયાશીલતા ત્યારે જ દર્શાવશે. જ્યારે સ્વાદુ રસમાં એટલે કે સ્વાદુપિંડમાંથી જળતા જે રસ છે એને સ્વાદુ રસ કહીશું કે જેમાં pH જો 7 થી વધુ હશે તો તે પોતાની મહત્તમ ક્રિયાશીલતા દર્શાવશે.
અહીં આપણે તાપમાનમાં એક આલેખ અનુસાર દર્શાવ્યું છે કે ટેમ્પરેચર અને ઉત્સેચનની ક્રિયાશીલતાનો આપણે આલેખ દોર્યો છે. તો હવે જેમ જેમ તાપમાન વધશે તેમ ઉત્સેચકોની ક્રિયાશીલતા વધે. એક સમય એવો આવે કે જે વખતે પ્રક્રિયાનો દર અચળ થઈ જાય અને જેમ જેમ તાપમાન ઘટશે એમ ઉત્સેચકની ક્રિયાશીલતા ઘટે. એ જ વસ્તુ અહીં પણ આપણે જોઈશું કે ઉત્સેચકની ક્રિયાશીલતા વર્સિસ pH નો આલેખ દોર્યો છે. જેમ જેમ ઉત્સેચકની pH વધે તેમ ક્રિયાશીલતા એની વધતી જાય. pH 7 કે જેને આપણે કીધું છે કે જ્યારે મહત્તમ ઇષ્ટતમ pH છે એ દરમિયાન મહત્તમ કાર્યશીલતા દર્શાવે અને જેમ pH માં ઘટાડો એમ એની ક્રિયાશીલતા ઘટશે. પણ એમાં અપવાદ રૂપે આપણે જોયું છે કે જઠર રસ અને સ્વાદુ રસના ઉત્સેચકો કે જઠર રસના ઉત્સેચકો pH 7 પર કાર્યરત છે. સ્વાદુ રસના ઉત્સેચકો pH 7 માં કાર્યરત છે. The third factor is concentration, સાંદ્રતા. હવે ચોક્કસ તાપમાન છે આપણી પાસે, ચોક્કસ pH વાળું માધ્યમ પણ છે, પરંતુ આપણી પાસે વધુ માત્રામાં પ્રક્રિયાર્થી છે કે સબસ્ટ્રેટ છે એ ઘણો બધો છે. બીજું બધું આપણે કમ્પ્લીટ કર્યું છે, તાપમાન બી સરસ રાખ્યું છે, જે જોઈએ છે તે pH પણ એક્યુરેટ છે, પરંતુ પ્રક્રિયાર્થી ઘણા અણુઓ ધરાવે છે. તો શરૂઆતમાં શું થશે? સાંદ્રતાના વધારા સાથે પ્રક્રિયાનો દર વધશે, કારણ કે મોર એન્ડ મોર ઉત્સેચકો સાથે કમ્બાઈન થતા જશે, વધુ ને વધુ ઉત્સેચકો એની સાથે જોડાતા જ જશે, એટલે શરૂઆતમાં પ્રક્રિયાનો દર વધશે. સંતૃપ્તતા એટલે કે એક સેચ્યુરેશન પ્રાપ્ત કરે ત્યારે પછી એનો દર અચળ થઈ જશે અને જેમ જેમ ઉત્સેચકની ક્રિયાશીલતા કેમ ઓછી થશે? કારણ કે જેટલા પ્રક્રિયાર્થીના અણુ હતા, જેટલી એની સાંદ્રતા હતી, એ સાંદ્રતા સાથે ઉત્સેચકના અણુઓ જોડાઈ ગયા છે, માટે હવે વધારાના અણુઓ બચ્યા નથી, જેના કારણે અંતમાં જે પ્રક્રિયાનો દર છે તે ઘટશે. એવી જ રીતે ફોર્થ ફેક્ટર એટલે કે સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન, પ્રક્રિયાર્થીની સાંદ્રતા. તો હવે પ્રક્રિયાર્થીની સાંદ્રતા એટલે કે વોલ્યુમ, આ સાંદ્રતાનો દર કઈ રીતે આપણે નક્કી કરીશું? હવે જો પ્રક્રિયા શરૂઆતમાં આપણે આ જે સબસ્ટ્રેટ એટલે કે પ્રક્રિયાર્થીના ઘણા બધા અણુઓ લીધેલા છે, તો પ્રક્રિયાનો જે દર છે એ પ્રક્રિયાનો દર જેમ જેમ પ્રક્રિયાર્થીની સાંદ્રતા વધશે એમ વધતો જાય છે. પરંતુ એક સમય એવો આવે કે ઉત્સેચકના બધા જ અણુઓ પ્રક્રિયાર્થી સાથે જોડાઈ ગયા છે, હવે નવા ઉત્સેચકના કોઈ અણુઓ બચ્યા નથી. જ્યાં સુધી એ પ્રક્રિયાર્થી સાથે પ્રક્રિયા પૂર્ણ કરી પોતે પાછો છૂટો નહીં પડે એના મૂળ સ્વરૂપમાં, ત્યાં સુધી નવા ઉત્સેચકો ક્યાંથી લાવવાના? તો હવે આ સમય દરમિયાન શું થશે કે પ્રક્રિયાર્થીની ગમે તેટલી સાંદ્રતા છે છતાં પણ પ્રક્રિયાના દર પર એ વખતે કોઈ ફેરફાર થશે નહીં. શરૂઆતમાં તો દર વધવાનો જ છે, કારણ કે જેમ જેમ ઉત્સેચક સાથે પ્રક્રિયાર્થીના અણુ કમ્બાઈન થતા જશે, જોડાતા જશે, કોમ્પ્લેક્સ બનાવતા જશે, ત્યારે પ્રક્રિયાનો દર વધતો જ જશે. પછી સંતૃપ્તતા એ અચળ થશે. પણ હવે આપણી પાસે ઉત્સેચકના બીજા અણુ નથી, તો શું થશે? તો હવે પ્રક્રિયાર્થીના અણુ સાથે જોડાવા માટે ઉત્સેચકને રાહ જોવી પડશે કે જે અગાઉ જે અણુ સાથે જોડાયો છે ત્યાંથી મૂળ સ્વરૂપમાં પાછો થાય, પ્રક્રિયા પૂર્ણ થાય અને નિપજમાં રૂપાંતર થઈ જાય, ત્યાં સુધી એને રાહ જોવી પડશે અને ત્યાં સુધી એ પ્રક્રિયાર્થીના અણુ સાથે જોડાઈ શકતો નથી. એટલે કે પ્રક્રિયા તેના મહત્તમ પ્રક્રિયા વેગ Vmax ને પ્રાપ્ત કર્યા પછી પ્રક્રિયાર્થીની સાંદ્રતામાં વધારો કરવા છતાં ઉત્સેચકીય પ્રક્રિયાના દરમાં વધારો થતો નથી. ઉત્સેચકના અણુઓ ઓછા જો પ્રક્રિયાર્થી કરતા હોય તો પ્રક્રિયાના દરમાં વધારો થઈ શકતો નથી. પ્રક્રિયાના વધારાના અણુઓ હોય તો ઉત્સેચક એને પ્રાપ્ત થઈ શકતો નથી, એટલે કે એની પાસે હવે બીજા
The fifth factor is product concentration. નિપજની સાંદ્રતા. તો માધ્યમમાં નિપજની સાંદ્રતા વધે એટલે પ્રક્રિયાનો દર ઘટે. એક સિમ્પલ વસ્તુ છે કે આપણે પ્રક્રિયા શેના માટે કરી રહ્યા છીએ? આપણને નવી નિપજ મળે, પ્રોડક્ટ મળે એના માટે. હવે નવી નિપજ કે પ્રોડક્ટ તો મળી છે આપણને, એની સાંદ્રતા વધી છે, તો હવે પછી પ્રક્રિયાનો દર ઘટે જ ને. એ વખતે પ્રક્રિયાનો દર વધશે નહીં, કારણ કે હવે તો પ્રક્રિયા પૂર્ણ થવા આવી, પછી તો રિએક્શન સ્ટેબલ થઈ જાય ને, પછી એનો જે દર છે એ ઘટી જાય. અવરોધક. હવે દરેક વસ્તુમાં અવરોધક હોય. ભણવા બેઠા હોઈએ તોય આપણા મનમાં જાત જાતના ખાવાના, મૂવી જોવાના બધા હજારો વિચારો ફરે. ધેટ ઇઝ ઓલસો અવરોધક. તો હવે આવા રેઝિસ્ટન્સ છે કે કોઈ પણ કાર્યમાં વચ્ચે નડે ને નડે છે. તો હવે અવરોધક આવી ઉત્સેચકીય પ્રક્રિયાઓમાં પણ રહેલા છે. તો કઈ રીતે એ પોતાનું કાર્ય દર્શાવે? કે જ્યારે અવરોધક ઉત્સેચકીય પ્રક્રિયાના દરમાં ઘટાડો કરતા પદાર્થને અવરોધક કહીશું. ઉત્સેચકની પ્રક્રિયા એટલે કે જે જૈવ રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે તે. તો એ વખતે દરમાં ઘટાડો કરતો પદાર્થ એને કહીશું રેઝિસ્ટન્સ અથવા તો અવરોધક. તો અવરોધક પણ કઈ રીતે કાર્ય કરશે? એ ઉત્સેચકના બંધારણને નુકસાન કરે. એ શું કરશે? ઉત્સેચકના ક્રિયાશીલ સમૂહ સાથે વચ્ચે ખાંચા છે ને, તો હવે આવા ઉત્સેચકનો જે એક્ટિવ સાઇટ્સ છે, ક્રિયાશીલ સમૂહ છે, એની સાથે જોડાઈ જશે અને એના ક્રિયાના દરમાં ઘટાડો કરશે. એટલે કે પ્રક્રિયાનો દર આપોઆપ ઘટી જાય. ઉત્સેચકને ખરેખર કોની સાથે જોડાવાનું છે? પ્રક્રિયાથી. તો હવે પ્રક્રિયાથી સાથે જોડાવાના બદલે જો અવરોધક સાથે કે અન્ય કોઈ પદાર્થ સાથે જોડાઈ જશે તો પ્રક્રિયાનો દર આપોઆપ ઘટે, કારણ કે આપણને જે જોઈએ છે તે મળતું નથી. એટલે કે પ્રક્રિયાથી અને ઉત્સેચકનું કોમ્બિનેશન સંકુલ કોમ્પ્લેક્સ બનાવવાનું છે, એના બદલે ઉત્સેચક અને અવરોધકનું સંકુલ રચાઈ જાય, જેના કારણે આપોઆપ પ્રક્રિયાના દરમાં ઘટાડો થાય. તો આ મેજર ફેક્ટર્સ અથવા તો જેને કહીશું આપણે ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળો, જેવા કે તાપમાન, pH, સાંદ્રતા, પ્રક્રિયાર્થીની સાંદ્રતા, નિપજની સાંદ્રતા અને અવરોધક. ઉત્સેચકીય ક્રિયાશીલતા પર અસર કરતા પરિબળોમાં તાપમાન, pH, સાંદ્રતા, પ્રક્રિયાર્થીની સાંદ્રતા, નિપજની સાંદ્રતા અને અવરોધકો વિશે માહિતી મેળવી. હવે આ અવરોધકો વિશે કેટલીક વિસ્તૃત માહિતી આપણે ફરી મેળવીશું. જેમ કે અવરોધક એટલે કે જે પ્રક્રિયામાં અવરોધ પેદા કરે તેવો પદાર્થ અથવા તો રસાયણ. અને આ પ્રકારે જો અવરોધન પેદા થાય તો પ્રક્રિયાના દરમાં એટલે કે ઉત્સેચકીય પ્રક્રિયાના દરમાં ઘટાડો નિશ્ચિતપણે થઈ શકે. તો હવે જ્યારે કોઈ રસાયણ ઉત્સેચક સાથે જોડાય તો હવે ઉત્સેચક સાથે ક્યાં જોડાશે? તેની એક્ટિવ સાઇટ્સ પર. એટલે કે ઉત્સેચકના જે ખાંચા કે ગુહા છે કે જ્યાં પ્રક્રિયાર્થીને જોડાવાનું છે એ જગ્યા પર અવરોધક જોડાઈ જશે અને પ્રક્રિયાને અવરોધે. તો એને અવરોધન કહીશું અને આવા રસાયણ કે પદાર્થને અવરોધક કહીશું. કેવો પદાર્થ? કે જે ઉત્સેચકની એક્ટિવ સાઇટ્સ પર જોડાઈ જાય, પ્રક્રિયાને અવરોધે, પરિણામે અવરોધન ઊભું થાય અને આવા રસાયણ કે પદાર્થને આપણે અવરોધક કહીશું. તો હવે આવું અવરોધન કે જે પ્રક્રિયા બે પ્રકારની હોઈ શકે, પ્રતિવર્તિત અથવા તો અપ્રતિવર્તિત. પ્રતિવર્તિત કોને કહીશું? કે આ પ્રકારનું અવરોધન છે કે આ પ્રકારની પ્રક્રિયા છે એમાં ઉત્સેચકના ક્રિયાશીલ કે એક્ટિવ સાઇટ્સ પર જોડાયેલા જે અવરોધક છે એને દૂર કરી શકાય છે અને ફરીથી પ્રક્રિયાર્થીનું એ એક્ટિવ
પણ એના માટે ઉત્સેચકીય સ્થાન સાથે જે અવરોધક જોડાયો છે એને કેટલીક પદ્ધતિઓથી દૂર કરવા અનિવાર્ય છે અને ત્યાર પછી એ ઉત્સેચકો ફ્રી થાય કે જેની સાથે પ્રક્રિયાર્થી જોડાણ ધરાવી શકે. અપ્રતિવર્તિત અવરોધન. તો હવે આ પ્રકારના અવરોધનમાં અવરોધક એ ઉત્સેચકના ક્રિયાશીલ સમૂહ સાથે ક્રિયાશીલ સ્થાન સાથે જોડાય છે પરંતુ એના બંધારણમાં ફેરફાર કરી નાખે છે અને પરિણામે ઉત્સેચકને અક્રિયાશીલ બનાવે છે. એને ઉત્સેચકની એક્ટિવ સાઇટ્સ પરથી પ્રતિવર્તિત પ્રક્રિયાના જેમ દૂર કરી શકાતા નથી. ઉલટાનું એ તો શું કરશે? ઉત્સેચકનું જ સ્વરૂપ આખું બદલી કાઢે, પરિણામે અક્રિયાશીલ બને અને એના મૂળભૂત ભૌતિક સ્વરૂપમાં રાસાયણિક સ્વરૂપમાં ફેરફાર થઈ જાય તો ફરીથી એ પ્રક્રિયાર્થી સાથે જોડાવા માટે ક્રિયાશીલ રહી શકતો નથી. એટલે કે જે પદાર્થ કે રસાયણ જે પ્રક્રિયામાં અવરોધ ઊભો કરે, ઉત્સેચકીય પ્રક્રિયાઓમાં અવરોધ પેદા કરે તે પ્રક્રિયાને અવરોધન અને એવા પદાર્થ કે રસાયણને આપણે અવરોધક કહીશું. અવરોધન પ્રક્રિયાઓ બે પ્રકારે થઈ શકે, પ્રતિવર્તિત અથવા તો અપ્રતિવર્તિત. એવું પણ કહી શકાય કે રિવર્સિબલ અને ઇરરિવર્સિબલ કે નોન રિવર્સિબલ. રિવર્સિબલમાં શું થઈ શકે કે જે ક્રિયાશીલ સ્થાન પર અવરોધક જોડાયા છે તેને આપણે દૂર કરીને ફરીથી પાછા મૂળ પ્રક્રિયાનો દર જેમ છે તેમ આગળ ચાલુ કરી શકીશું. એટલે કે ઉત્સેચકને ફરીથી ક્રિયાશીલ બનાવી શકીશું. જ્યારે અપ્રતિવર્તિતમાં તો અવરોધકે શું કર્યું છે? એ પોતે જ ઉત્સેચકના ક્રિયાશીલ સ્થાન સાથે જોડાઈ ગયા પછી ઉત્સેચકનું મૂળભૂત સ્વરૂપ એનું બંધારણ જ બદલી નાખે છે અને પરિણામે ઉત્સેચકને અક્રિયાશીલ બનાવે છે અને હવે ઉત્સેચક પાસે એવી એક્ટિવ સાઇટ્સ નથી કે ફર્ધર પ્રક્રિયાર્થી કે સબસ્ટ્રેટ સાથે કમ્બાઈન થઈ શકે. તો હવે આવા અવરોધકના કેવા પ્રકારો હોઈ શકે કે અવરોધક કેવો હોઈ શકે કે જેના કારણે આવું અવરોધક પેદા થાય છે? તો આ અવરોધક એટલે કે પ્રતિસ્પર્ધી અવરોધક અને બિન પ્રતિસ્પર્ધી અવરોધક. એટલે કે કોમ્પિટિટિવ અને નોન કોમ્પિટિટિવ. પ્રતિસ્પર્ધી એટલે કે કોમ્પિટિશનમાં ઉતરશે, બિન પ્રતિસ્પર્ધી એટલે કે કોમ્પિટિશનમાં ઉતરતું નથી. તો હવે અવરોધક તેની આણ્વિક સંરચનામાં પ્રક્રિયાર્થીને મળતા આવે છે. અવરોધક પોતે કેવા છે? પ્રક્રિયાર્થી જેવા દેખાય છે. તો એના કારણે ઉત્સેચકના ક્રિયાત્મક સ્થાન મેળવવા માટે પ્રક્રિયા સાથે સ્પર્ધા કરે છે. એનો દેખાવ કેવો છે? અથવા તો અવરોધકો કોના જેવા છે? પ્રક્રિયાર્થી જેવા. અને પ્રક્રિયાર્થી જેવા છે જેના કારણે એની આણ્વિક સંરચના એ પ્રક્રિયાર્થીને મળતી જ આવે છે અને જેના કારણે તે ઉત્સેચકના ક્રિયાત્મક સ્થાન એની ક્રિયાશીલ જે સ્થાન છે ત્યાં જોડાવા માટે પ્રક્રિયાર્થી સાથે સ્પર્ધા કરે છે. આથી પ્રક્રિયાનો દર ઘટે કારણ કે ખરેખર કોનું કોમ્પ્લેક્સ રચાવાનું છે? એન્ઝાઇમ સબસ્ટ્રેટ. પણ એના બદલે તો અહીંયા બહારનો કોઈ પદાર્થ જોડાઈ ગયો જેના કારણે આપમેળે પ્રક્રિયાનો દર ઘટે છે. ઉદાહરણ સ્વરૂપે સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક માટે પ્રતિસ્પર્ધી અવરોધક મેલોનેટ છે. કે સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક માટે પ્રતિસ્પર્ધી અવરોધક કયો છે? મેલોનેટ. અને પ્રતિસ્પર્ધી અવરોધકો ઉપયોગી પણ છે કે જ્યારે બેક્ટેરિયા જે રોગકારક છે એને નિયંત્રણમાં લાવવા છે, નિયંત્રિત કરવા છે, તો એવાને એવા જ દેખાતા હોય, એવાને એવા જ આંગિક બંધારણ ધરાવતા હોય એવા અવરોધકો એમાં દાખલ કરી અને એ બેક્ટેરિયાને ફર્ધર ઉત્સેચક સાથે જોડાતા અટકાવી શકાય અને રોગકારકોને નિયંત્રણમાં લાવી શકાય. પરિણામે એવી યોગ્ય એવી એન્ટીબાયોટિક્સનું નિર્માણ કરી શકાય. બિન પ્રતિસ્પર્ધી. તો હવે અવરોધક અણુ એ ઉત્સેચકીય અણુની રચનામાં વિક્ષેપ લાવે છે. ઉત્સેચક અણુનું સ્વરૂપ બદલી પ્રક્રિયાર્થી જોડાણ બદલી શકતો નથી. જેમ
આપણે અહીં કીધું એમ કે જ્યારે ઉત્સેચક અણુનું સ્વરૂપ પ્રક્રિયાથી જોડાણ મેળવી શકતો નથી, ઉત્સેચકનું આખું બંધારણ જ ચેન્જ થઈ ગયું છે, જેના કારણે પ્રક્રિયાથી સાથે જોડાઈ શકતો નથી, કોમ્પ્લેક્સ બનાવી શકતો નથી, પરિણામે પ્રક્રિયાઓનો દર ઘટે, એટલે કે ઉત્સેચકીય પ્રક્રિયાના દરમાં ઘટાડો થાય. ઉદાહરણ સ્વરૂપે સાઇટોક્રોમ ઓક્સિડેઝ ઉત્સેચક માટે અસંગત ઉત્સેચક અવરોધક સાયનાઇડ છે. સાઇટોક્રોમ ઓક્સિડેઝ માટે અસંગત એવો પ્રતિસ્પર્ધી અવરોધક કયો છે? મેલોનેટ. તો હવે કોમ્પિટિટિવ, નોન કોમ્પિટિટિવ આ બધા જ અવરોધક કે જેનો ઉપયોગ પણ કેટલાક અંશે આવા રોગકારકોને નિયંત્રણમાં લાવવા માટે થતો હોય છે. અવરોધક એટલે કે એવો પદાર્થ કે રસાયણ જે ઉત્સેચકીય પ્રક્રિયામાં અવરોધ પેદા કરે, એના દરમાં ઘટાડો કરે, જેને અવરોધક કહીશું. આવી પ્રક્રિયાઓને અવરોધન કહીશું. આ પ્રક્રિયાઓ બે પ્રકારની હોય, પ્રતિસ્પર્ધી અથવા તો પ્રતિવર્તિત અથવા તો અપ્રતિવર્તિત. અને આ અવરોધકો બે પ્રકારના હોય, પ્રતિસ્પર્ધી અને બિન પ્રતિસ્પર્ધી. પ્રતિસ્પર્ધી એટલે કે જે શું કરશે, એની આણ્વિક સંરચનામાં પ્રક્રિયાર્થીને મળતા આવતા હોવાથી પ્રક્રિયાર્થીના બદલે ઉત્સેચક સાથે જોડાઈ જાય અને પરિણામે પ્રક્રિયાનો દર ઘટે. જ્યારે અહીં શું કરશે, અવરોધક અણુ ઉત્સેચક અણુની રચનામાં જ વિક્ષેપ લાવી લેશે, જેના કારણે ઉત્સેચક અણુનું સ્વરૂપ બદલાય અને એ પ્રક્રિયાર્થી સાથે જોડાણ મેળવી શકતો નથી, પરિણામે પ્રક્રિયાઓનો દર ઘટે છે. ઉદાહરણ સ્વરૂપે આપણે જોયું કે અહીં સક્સેનિક ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક માટે પ્રતિસ્પર્ધી અવરોધક છે મેલોનેટ અને સાઇટોક્રોમ ઓક્સિડેઝ ઉત્સેચક માટે અસંગત અવરોધક છે સાયનાઇડ. અગાઉ ઉત્સેચકના આપણે ગુણધર્મો, ઉત્સેચકની ક્રિયાશીલતા અને હવે આપણે અવરોધકો વિશે વિસ્તૃત માહિતી મેળવી. હવે આપણે આગળ ઉત્સેચકોમાં જે પણ બાકી ટોપિક છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ટિલ ધેન, thank you so much and please do like and subscribe my videos. Thank you.